सूरत डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर डॉक्टर सौरभ पारगी की प्रेस कॉन्फ्रेंस सर के काम को लेकर बारे में 4/11/2025 से 14/12/2025 तक बीएलओ ने फॉर्म भरने का काम का लास्ट दिन तक कामकाज किया। 4/11/2025 से लेकर 14/12/2025 तक काम के दौरान वोटर्स की मैपिंग की गई। कुल कामगिरी दौरान 25,05,311 वोटर्स की मैपिंग करने में आई। कुल 11,17,882 वोटर्स की मैपिंग नहीं हुई। उसके बाद एक एरो करीब 50 वोटर्स की हियरिंग करेगा। हियरिंग के बाद एलिजिबल वोटर्स को 17/2/2026 को पब्लिश होने वाली लिस्ट में शामिल किया जाएगा। जिन वोटर्स को नोटिस दिया गया है उन्हें अपने एविडेंस संबंधित वोटर रजिस्ट्रेशन ऑफिसर को जमा करने होंगे। ऑब्जेक्शन पिटीशन जमा करने का समय 19/12/2025 तक वैलिड रहेगा। 18/1/2026 जिन वोटर्स ने अपने फॉर्म वापस नहीं किए हैं उन्हें नए फॉर्म भरने होंगे और फॉर्म 6 के साथ जरूरी सबूत देने होंगे। यह कामगिरी सत्ता पक्ष के हिसाब से कोई भी भारतीय मतदाता मतदान सूची से वंचित नहीं रहे उसके लिए की जा रही है। સૌને નમસ્કાર। જો આપણે જાણીએ છીએ કે ભારતના ચૂંટણી પંચ દ્વારા 1/1/26ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે SIR કાર્યક્રમ છે એ જાહેર થયું છે અને એના ભાગરૂપે આપણે જે પહેલો તબક્કો છે જેમાં એન્યુમરેશન ફોર્મ્સ આપણે બધાને વેચ્યા હતા અને એના પાસેથી ફોર્મ્સ આપણે જે પાછળ લીધા હતા એ તબક્કો આપણો પૂર્ણ થયો છે અને આજ રોજ આપણે ડ્રાફ્ટ મતદાર યાદી છે એ પ્રસિદ્ધ કરીએ છીએ। ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ 36,23,193 ટોટલ મતદારોનો સમાવેશ થાય છે। આમાંથી 25,05,311 મતદાતાઓનું મેપિંગ થઈ ગયું છે અને 11,17,882 જેટલા મતદારો છે જેમની મેપિંગ ના થયેલ હોય હવે આગળના તબક્કે આ બધા જ નોન મેપિંગ મતદારોને નોટિસ આપવામાં આવશે અને પુરાવો જે છે એક એડિશનલ ERO ની સમક્ષ જે છે પુરાવો રજૂ કરીને રજૂ કરે તો ફાઇનલ યાદીમાં એમનો સમાવેશ થઈ શકશે। આ સાથે જ આવતીકાલથી આપણે જેટલા પણ જે લોકો નવા મતદાર થવા માંગે છે અને જે લોકોના જે શિફ્ટિંગના પ્રોસેસ છે તો ફોર્મ 6 અને 8ની જે પ્રક્રિયા છે એ પણ સ્ટાર્ટ થઈ શકશે અને આવનારા 1 મહિનામાં એ પણ પ્રક્રિયા જે છે આપણે પૂરી કરવાના છે અને એના ઉપર ડિસિઝન લઈને ફાઇનલ મતદાર યાદી જે છે ફેબ્રુઆરીમાં પ્રસિદ્ધ થશે।